ભરૂચ જિલ્લાના ઝઘડિયાની ચકચારી 10 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાને લઈને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે વિડીયોના માધ્યમથી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે। તેઓએ વિડીયોના માધ્યમથી જણાવ્યું છે કે ઝઘડિયા ખાતે બનેલ ખૂબ જ શરમજનક અને દુઃખની ઘટના એક 10 વર્ષની બાળકીનો બળાત્કાર થયો અને ભરૂચ પોલીસે ખૂબ જ ઈમાનદારીપૂર્વક બળાત્કારીને ગણતરીના કલાકોમાં જ પકડી પણ પાડ્યો છે અને સખતમાં સખત સજા થાય તેવા પ્રયત્નો પણ કરી રહી છે, પરંતુ પોલીસ એક લેવલ સુધી સજા અપાવી શકશે। અંતે સત્તામાં બેઠેલી સરકારે જ દીકરીને ન્યાય અપાવવો પડશે તેવી તેઓએ વિડીયોના માધ્યમથી માંગ કરી છે અને ભાજપ સરકાર ઉપર તેઓએ આકરા પ્રહાર કર્યા છે। શરમ કરો શરમ। દેશ ઉપર, ગુજરાત ઉપર વર્ષોથી અડ્ડો જમાવીને બેઠા છો। તમારા રાજની અંદર આ ભાજપ જે ભ્રષ્ટ ભાજપ છે એના રાજમાં અહીંયા ગુજરાતની અંદર, દેશની અંદર કઈ કેટલા બળાત્કારના કિસ્સાઓ બની ચૂક્યા, તેમ છતાં પણ કોઈ સરકાર દ્વારા એવો કોઈ પાર્લામેન્ટની અંદર એવો કોઈ મુદ્દો ઉઠાવવામાં નથી આવતો કે એવો કોઈ કાયદો બનાવે કે જેનાથી આ બળાત્કારીઓના પગ કાપે, પરંતુ પાર્લામેન્ટમાં આ લોકો કાયદા બનાવવા જઈ રહ્યા છે। વન નેશન વન ઇલેક્શન। અરે તમારો રોટલો શેકવા માટે દેશની મા બેન દીકરી, ગુજરાતની મા બેન દીકરીની જીવને જોખમ છે। તમે પહેલા તો મા બેન દીકરી માટે કંઈક કાયદા એવા બનાવો અને આ બળાત્કારીઓ માટે એવા કંઈક કાયદા બનાવો કે મા બેન દીકરી સેફ રહે અને આ બળાત્કારીઓને ફાંસીની સજા થાય, જેથી કરી બીજા બળાત્કારીની હિંમત પણ ન થાય। ખૂબ દુઃખ સાથે ખૂબ જ શરમજનક ઘટના બની ગઈકાલે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં। આ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 10 વર્ષની બાળકી સાથે ગઈકાલે બળાત્કાર થયો ને બળાત્કાર થયો એની સાથે એના હોઠ ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એને કંઈક મારવામાં આવ્યું, જેથી એને ખૂબ લોહી વહી ગયું। એના ગુપ્તાંગના ભાગની અંદર સળિયા જેવી એવું કંઈક હથિયાર નાખી દેવામાં આવ્યું કે જ્યાંથી પણ એને ખૂબ પીડા થઈ હશે। પરંતુ હું સેલ્યુટ કરું છું ભરૂચ પોલીસને કે જેમને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડી પાડ્યો અને જેલના સળિયા પાછળ નાખ્યો। ભરૂચ પોલીસે તો એનું કામ કરી લીધું, પરંતુ સરકાર શું કરી રહી છે? ગુજરાતમાં અનેક વાર આવા બળાત્કારો બની રહ્યા છે મા બેન દીકરીઓ ઉપર, ત્યારે સરકારે આવા કોઈ મજબૂત કાયદા બનાવવા માટે પાર્લામેન્ટની અંદર બિલ પાસ કરાવવા જોઈએ કે બળાત્કારીઓને વિચાર પણ જો આવે તો એના પગ કાપી ઉઠે। પરંતુ તમારે તો વન નેશન વન ઇલેક્શન કેવી રીતે થાય, તમારા રોટલા કેવી રીતે શેકાય, તમારી સત્તા કેવી રીતે ન જાય, એનામાં તમારે તો ધ્યાન આપવું છે। ધ્યાન આપો આવા જે બળાત્કારીઓ છે, આ બળાત્કારીઓને ઉપર વર્ષોથી જેલ કાપી અને બહાર નીકળી જાય છે, એને જેલની સજા થઈ જાય છે, આજીવન કેદ થઈ ગઈ, 15 વર્ષ 20 વર્ષ જેલ કાપીને બહાર આવે, એનું જોઈ અને બીજા બળાત્કારીઓની હિંમત થાય। પરંતુ એવા કાયદા બેસાડો, એવા મજબૂત કાયદા બેસાડો। ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમે પણ જ્યારે આજે ગૃહ મંત્રાલય હાથમાં લીધું છે ત્યારે તમે બાબા સાહેબ ઉપર ટિપ્પણી કરો છો, આ શરમજનક વાત છે। તમારા આવા બળાત્કારીઓને ફાંસીએ લટકાવવા માટેની ટિપ્પણી કરવાની હોય, તમારે દેશની મા બેન દીકરી, ગુજરાતની મા બેન દીકરી કેવી રીતે સલામત રહે એના ઉપર તમારે વાત કરવાની હોય, પરંતુ તમે તો તમારી મનસા પામવા માટે, તમારી સત્તા ન જાય એના માટે તમે હરરોજ નવા એક કારસાઓ ઘડી રહ્યા છો। ત્યારે હું ફરીથી આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે દેશની મા બેન દીકરી સલામત રહે એના માટેના કાયદા બનાવો, આ બળાત્કારીઓને ફાંસીની સજા થાય એના માટેના કાયદા બનાવો। અને હું આશા રાખું છું કે આ વિડીયો વધુમાં વધુ શેર થાય, જેથી કરી એ દરેક લોકો સુધી પહોંચે અને આ બેરી મૂંગી અને આંધળી સરકાર પાસે પણ પહોંચે એવી આશા રાખું છું અને આપણા દેશની મા બેન દીકરી સલામત રહે। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।